અંદરના અહમને જગાડવો નહીં. ભૂખ્યો આવે તો દ્વારેથી ભગાડવો નહીં. તમને દીધું કુદરતી અઢળક, પણ પડીકું આપીને ઢોલ વગાડવો નહીં. તમે પોતાની જાતને ભગવાનને અર્પિત કરી દો. આ જ સૌથી ઉત્તમ સહારો છે. જે આ સહારાને જાણે છે તે ભય, ચિંતા અને શોકમાંથી હંમેશા મુક્ત રહે છે. જેણે જેવા ધારી લીધા એવા છીએ અમે. બાકી મારો ભગવાન જાણે છે કે કેવા છીએ અમે. શ્રી કૃષ્ણએ કહ્યું છે કે જો નુકસાન થયું છે તો ભવિષ્યમાં લાભ પણ થશે, અને જો દગો થયો છે તો આગળ જઈને હિસાબ પણ થશે. રૂઆબદાર થવું જેટલું સહેલું છે, આબરૂદાર થવું એટલું જ અઘરું છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, રોજ સવારે એવી પ્રાર્થના કરો કે આજે મારા હાથેથી, મારા હૃદયથી, મારા શબ્દો દ્વારા કે મારા વિચારોથી અને મારા કર્મથી કોઈનું પણ ખરાબ ન થાય. સૌથી મોટો ન્યાયાધીશ તો આપણું પોતાનું મન હોય છે. સાહેબ સાચું શું છે અને ખોટું શું છે એની બધી જ ખબર હોય છે.